ચાલો આજે ભારતના ઇતિહાસની એક એવી સફરમાં જઈએ જેણે આપણા દેશનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. આ એ સમયની વાત છે જ્યારે આઝાદીની જે ચિનગારી હતી ને, જે લગભગ બુઝાઈ ગઈ હોય એવું લાગતું હતું, એ ફરીથી પહેલાં કરતાં પણ વધુ તાકાતથી ભડકી ઉઠી. તો તૈયાર થઈ જાઓ, આપણે સીધા જ ભારતની રાષ્ટ્રીય ચળવળના કેન્દ્રમાં ડૂબકી મારવાના છીએ. તો આ સફરની શરૂઆત એક સવાલથી કરીએ. 1857નો જે પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેને અંગ્રેજોએ ખૂબ જ નિર્દયતાથી કચડી નાખ્યો. તો શું એનો મતલબ એવો થયો કે બસ બધું પૂરું થઈ ગયું, સંઘર્ષ ખતમ? ના, બિલકુલ નહીં. હકીકતમાં આઝાદીની એ આગ બુજાઈ જ નહોતી, બસ એણે પોતાનું સ્વરૂપ બદલ્યું હતું. તો સવાલ એ છે કે એ રાખમાંથી એ જ્યોત ફરીથી કેવી રીતે પ્રજ્વલિત થઈ અને એક એવું જબરદસ્ત આંદોલન બની જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. જુઓ, 1857 પછીનું ભારત છે ને, એ એક પ્રેશર કુકર જેવું બની ગયું હતું. બ્રિટિશ શાસન સામેનો જે ગુસ્સો હતો, જે અસંતોષ હતો, એ બધું જ અંદરને અંદર ઉકળી રહ્યું હતું. રાજકીય, આર્થિક, સામાજિક બધા કારણો ભેગા મળીને એક એવું મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા જેણે રાષ્ટ્રવાદની એક નવી લહેર માટેનું આખું મેદાન તૈયાર કરી દીધું હતું. અને આ રાષ્ટ્રવાદ પાછળ ઘણા કારણો હતા, જેમ કે અંગ્રેજો દ્વારા થતું આર્થિક શોષણ, પછી એમનું કેન્દ્રીય વહીવટીતંત્ર જેણે આખા દેશને એક શાસન નીચે લાવી દીધો. રેલવે અને તાર ટપાલ જેવી સુવિધાઓએ પણ લોકોને જોડવાનું કામ કર્યું. પણ ખરી ક્રાંતિ તો ત્યારે આવી જ્યારે અંગ્રેજી શિક્ષણ અને સાહિત્યનો ફેલાવો થયો. એનાથી એક નવો ભણેલો ગણેલો બુદ્ધિજીવી મધ્યમ વર્ગ ઊભો થયો, જે આ રાષ્ટ્રવાદનું સાચું એન્જિન બન્યું. અને પછી બ્રિટિશ સરકારે એક એવું પગલું ભર્યું જેણે આખા દેશમાં જાણે આગ લગાવી દીધી. એક એવો નિર્ણય જેણે એક અભૂતપૂર્વ પ્રતિક્રિયાને જન્મ આપ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ બંગાળના ભાગલા અને તેમાંથી જન્મેલી સ્વદેશી ચળવળની. અહીંયા વાઇસરોય કર્ઝનની રણનીતિ એકદમ સ્પષ્ટ હતી: ભાગલા પાડો અને રાજ કરો. એમનો મુખ્ય હેતુ બંગાળમાં જે રાષ્ટ્રવાદનું કેન્દ્ર બની રહ્યું હતું ને, એને જ તોડી પાડવાનો હતો. ધર્મના આધારે હિન્દુ અને મુસ્લિમોને અલગ કરીને એમની એકતા તોડીને એ લોકો આ આખી ચળવળને નબળી પાડવા માંગતા હતા. અને આ ભાગલા પાડવાનો નિર્ણય બહુ જ ઝડપથી લેવાયો. 19 જુલાઈ 1905ના રોજ જાહેરાત થઈ અને 16 ઓક્ટોબરે તો એને લાગુ પણ કરી દેવાયો. એ દિવસે આખું બંગાળ શોકમાં ડૂબી ગયું. એ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. ઠેર ઠેર ઉપવાસ અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો થયા. હવે આ ભાગલાની જે પ્રતિક્રિયા આવીને, એ 3 મજબૂત પાયા પર ઊભી હતી. પહેલું, સ્વદેશી અપનાવવું, એટલે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ જ વાપરવી. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો, ખાસ કરીને બ્રિટનથી આવતા કાપડનો. અને ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એટલે કે સરકારી શાળાઓ છોડીને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવી. આ માત્ર એક વિરોધ નહોતો, સમજી લો કે આ એક આખી સાંસ્કૃતિક અને આર્થિક ક્રાંતિ હતી. સ્વદેશી આંદોલને બ્રિટિશ સરકારને હચમચાવી તો દીધી, પણ એમનો જવાબ શું હતો? દમન. એક નવી અને વધારે ક્રૂર લહેર જે આખરે ભારતના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એકમાં પરિણમી. ચાલો હવે આપણે કુખ્યાત રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગ હત્યાકાંડને સમજીએ. વર્ષ હતું 1919. બ્રિટિશ સરકારે રોલેટ એક્ટ પસાર કર્યો, જે કાળા કાયદા તરીકે ઓળખાયો. કેમ? કારણ કે આ કાયદાએ સરકારને કોઈપણ રાજકીય પ્રવૃત્તિને દબાવવાની અમર્યાદ શક્તિ આપી દીધી હતી. એ કોઈપણ ભારતીયને વગર કેસ ચલાવીએ 2 વર્ષ સુધી જેલમાં પૂરી શકતા હતા. આ તો સીધેસીધું નાગરિકોની આઝાદી અને એમના અધિકારો પરનો હુમલો હતો. આ કાળા કાયદાના વિરોધમાં 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં હજારો લોકો એક શાંતિપૂર્ણ સભા માટે ભેગા થયા હતા. પણ ત્યાં કોઈ પણ જાતની ચેતવણી વગર જનરલ ડાયરે તેના સૈનિકોને નિશસ્ત્ર ભીડ પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એટલું જ નહીં, બાગમાંથી બહાર નીકળવાનો જે એકમાત્ર રસ્તો હતો એ પણ બંધ કરી દીધો. જે થયું એ હત્યાકાંડ હતું. સરકારી આંકડાઓ મુજબ 379 લોકો શહીદ થયા. 379 નિર્દોષ લોકોના જીવન એક જ ક્ષણમાં છીનવી લેવાયા અને લગભગ 1200 લોકો ઘાયલ થયા. આ આંકડા ભલે ભયાનક હોય, પણ એ હત્યાકાંડની જે અસલી ભયાનકતા હતી ને, એને કદાચ શબ્દોમાં વર્ણવી જ ન શકાય. આ ઘટનાએ ભારતના ઇતિહાસ પર એક એવો ઘા કર્યો જે ક્યારેય નહીં ભરાય. જલિયાંવાલા બાગની એ દુર્ઘટના આઝાદીની લડતમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એના જવાબમાં મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ
આખા દેશે એકજૂટ થઈને એક એવા વિશાળ આંદોલનમાં ભાગ લીધો જે અસહકારના આંદોલન તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયું. ડિસેમ્બર 1920માં નાગપુર અધિવેશનમાં મંજૂરી મળ્યા પછી આંદોલન એકદમ અલગ રીતે શરૂ થયું. એની પાછળ બે મુખ્ય પાસા હતા. એક એલી રણનીતિ જેણે નિષ્ક્રિય પ્રતિકાર અને નવા ભારતના નિર્માણ બંનેને જોડીને બ્રિટિશ શાસનના મૂળિયા હલાવવાનો પ્રયાસ કર્યો. તો આ આંદોલનના બે ચહેરા હતા. એક તરફ હતું ખંડનાત્મક પાસું, જેમાં બ્રિટિશ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનો હતો, નોકરીઓ, શાળાઓ, અદાલતો અને ખાસ કરીને વિદેશી માલ. તો બીજી તરફ હતું રચનાત્મક પાસું, જે હિન્દુ મુસ્લિમ એકતા, સ્વદેશીનો ઉપયોગ, અસ્પૃશ્યતા નિવારણ અને રાષ્ટ્રીય શિક્ષણના નિર્માણને પ્રોત્સાહન આપતું હતું. મતલબ કે હેતુ માત્ર વિરોધ કરવાનો નહોતો, પણ એક આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો પણ હતો. અસહકારનું આંદોલન જ્યારે એની ચરમસીમાએ હતું ત્યારે એક એવી દુઃખદ ઘટના બની જેણે ગાંધીજીને આ આંદોલન અચાનક જ રોકવા માટે મજબૂર કરી દીધા. અને આ ઘટનાએ આઝાદીની લડતની આખી રણનીતિ જ બદલી નાખી. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ચોરી ચોરા ગામમાં હિંસા ફાટી નીકળી. થયું એવું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ એક પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 21 પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા. આ હિંસક કૃત્ય અહિંસાના સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ હતું, જે આ આખા આંદોલનનો પાયો હતો. આ ઘટનાથી ગાંધીજી એટલા દુઃખી થયા કે તેમણે કહ્યું, અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. અને આ શબ્દો સાથે જ તેમણે તરત જ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. હવે આંદોલન પાછું ખેંચાયું એટલે કોંગ્રેસના કેટલાક નેતાઓમાં નિરાશા ફેલાઈ. આના પરિણામે ચિત્તરંજન દાસ મુખર્જી અને મોતીલાલ નહેરુએ 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. એમનો હેતુ અલગ હતો. એમણે વિચાર્યું કે હવે લડાઈ બહારથી નહીં પણ સિસ્ટમની અંદરથી લડવી પડશે, એટલે કે ધારાસભાઓમાં પ્રવેશીને બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કરવો. તો અસહકારનું આંદોલન તો પૂરું થયું, પણ એણે લોકોમાં રાષ્ટ્રવાદી ભાવનાને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધી હતી. સ્વરાજ્ય પક્ષે સંઘર્ષ માટે એક નવો રસ્તો ખોલ્યો. અને આ બધું આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકે છે. આંદોલન ભલે અટક્યું, પણ શું આઝાદીની લડત ખરેખર અટકી ગઈ હતી કે પછી તેણે સ્વતંત્રતાના એ લાંબા રસ્તા પર નવી રીતો અને નવી રણનીતિઓ અપનાવીને માત્ર પોતાનો માર્ગ બદલ્યો હતો?